રાજકોટમાં કૌભાંડી કોર્પોરેટર સામે તપાસ તેજ, ટીપી શાખાને સોંપાઈ છે કૌભાંડ અંગે તપાસ। આજે તપાસનો રિપોર્ટ કમિશનરને સોંપાશે। ઓરડીઓ બનાવી ભાડે આપવા મુદ્દે સર્વે કરાયો। સરકારી જમીન પર ઓરડીઓ બનાવી દેવાઈ હતી। કોર્પોરેટરના પતિ દ્વારા કૌભાંડ આચરવાનો મામલો કમિશનર ટીપી શાખાને તપાસ સોંપી છે। તપાસ માત્ર 2 દિવસમાં પૂરી કરવાનો આદેશ। મયુર અમારી સાથે જોડાઈ ગયા છે। મયુર, આ મુદ્દે હવે કઈ દિશામાં તપાસ કરવામાં આવશે અને જે લોકો ત્યાં રહી રહ્યા છે એમનું શું? બિલકુલ છેલ્લા 8 દિવસથી જે કોર્પોરેટરના કૌભાંડો જે છે તે સામે આવી રહ્યા છે અને હાલ બંને કોર્પોરેટર જે છે તેમને ભાજપ દ્વારા સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે, પરંતુ તેમના પતિઓના અલગ અલગ કૌભાંડો જે છે તે દિવસે ને દિવસે સામે આવી રહ્યા છે। ઉલ્લેખનીય છે કે જે સ્લમ વિસ્તારો જે છે તે બનાવી દેવામાં આવ્યા છે, ઓરડીઓ જે બનાવી અને ભાડે આપી દેવામાં આવી છે, એટલે કે સરકારી જમીન અને ખરાબાની જે જમીનો હતી તેમની અંદર દુકાનો બનાવી દેવામાં આવી છે અને લોકોને ભાડે આપી દેવામાં આવી છે, તો કાર્યાલય પણ ભાજપના બનાવી દેવામાં આવ્યા છે। તેમને લઈને સમગ્ર મામલે કમિશનર જે છે તેમને તપાસ જે છે તે તેજ કરી છે। 2 દિવસની અંદર આ તપાસનો રિપોર્ટ જે છે તે સોંપવાનો રહેશે। હાલ સમગ્ર મામલે ટીપી શાખા છે તેમના અધિકારીઓ તેમજ તેમના જે કર્મચારીઓ છે તેમને અત્યારે આ સ્લમ વિસ્તારની ઓરડીઓ જે છે જ્યાં ભાડે આપેલી છે તેમને લઈને સર્વેની કામગીરી હાથ ધરવા આદેશ જે છે તે કમિશનર દ્વારા આપવામાં આવ્યા છે અને હાલ સમગ્ર મામલે તપાસ જે છે તે તેજ કરવામાં આવી છે। 2 દિવસની અંદર આ રિપોર્ટ જે છે તે કમિશનરને સોંપવાનો રહેશે। આજે આ રિપોર્ટ જે છે તે આવી શકે તેવી પણ શક્યતા છે। કમિશનરના આ રિપોર્ટ જે છે તે આજની તારીખે ટીપી શાખા જે છે તે સોંપશે અને ત્યારબાદ કોણ કોણ સંડોવાયેલું છે કોર્પોરેટર સહિત અધિકારીઓ જે છે તેમની સામે પણ કડક કાર્યવાહી થઈ શકે તેવા આદેશો જે છે તેમના દ્વારા અપાઈ શકે છે। કારણ કે જે પ્રકારે ભાજપના મુકેશ દોશી જે શહેર પ્રમુખ છે તેમના દ્વારા પણ કહેવામાં આવ્યું હતું કે જે મનપા અધિકારીઓ છે તેમની સાથે તેઓ સંલગ્ન કરી અને જે લોકો આ કોર્પોરેટર કૌભાંડની અંદર સંડોવાયેલા હશે, જે સ્લમ વિસ્તારની ઓરડીઓ આપી છે તેમની સખત કાર્યવાહી જે છે તે કરવામાં આવશે। બિલકુલ, આભાર તમામ વિગતો માટે।